ત્યાં એનો જન્મ થયો અને એનો બાપ છે એ ધ્રોલમાં સિપાહી હતો અને હોથી ગામના ગાર્ડન ચારે ખંભાળીને સીમમાં ના બાકી કોઈના 2 બકરા હોય તો કોઈના 4 ઘેટા હોય તો એને યાદ રાખવું પડે ને હોના ઘેટા હોના બકરા દઈ દઈએ. આખી રાત સીમમાં ચડાવે. એમાં એક વખત હોતી ડેલાખાનામાં બેઠા હતા મોરાર સાહેબ પોતે અને હોતી આમ જોઈ વાળ વેરવી ખેર અને મેલા ઘાણી કપડાં ધોડવા એટલે આમ જોયું મોરાર સાહેબે બોલાવ્યા. શું નામ છે તારું? હોથી. કેવો છો? સમજી છું. મુસલમાન. શું કરો? નેક નામમાં ગામના બકરા ઘેટા સારું. અહીં જગ્યામાં રહેવું છે? ઓકે. જગ્યામાં વરદીમાં 2 જોડી કપડાં મળશે અને ખાવા પીવા બધું જીવો સવારે સાંજે બપોરે. પેલા તો શું હતું કે સંતોની જગ્યામાં કોઈ રહે ને અથવા કોઈ હોય ને તો એને 2 જોડી કપડાં આપે, ખાવા આપે, બસ પૂરું. બીજું કાંઈ એને સેવા કરવાની, બાકી કાંઈ ન હોય. અત્યારે તો સેવામાં એટલે કે મારે પૂછવું નથી, રહી જવું છે. એટલેથી બધા એને હવોના બકરા આપી દે, ઘેટા આપી દે કે હવે કાલ કોક બીજો કોક લઈ જાય. બહુ સેવા કરે એમ. હા, એટલે કે હોઠિયા લઈ ગયો, વારી ચોરી નાખે, વેલા પત્તા બધા એક ડબલો એમાં ભેગા કરે, ફૂંકાઈ જાય, હળગાવીને રાખ ફરી ભભરાવે એટલે છણ છીક આવે એવું. રાતે સત્સંગ ભજન હોય, કપડાં બી ધોવે, જમણવાર હોય તો બધાના વાસણ કુસણ ધોવે અને સેવા પૂરું દિલથી કરે. પછી મોરાર સાહેબ વિદ્યાર્થીઓને ભણાવતા. વિદ્યાર્થી રોજ ભણે છતાંય જવાબ ન લે કે હોથીને બોલાવ્યો. એ હોથી બિચારા વાસણ ઉટકતો હોય ચોખ્ખા ત્યાં જઈને કે હોથી તને મોરાર સાહેબ બોલાવે છે. આવે એટલે આવે એટલે પૂછે એટલે હટાહટ જવાબ દે કે ગુરુજી અમે તમારી ભાઈ ભણી છીએ તો જવાબ ન દેતા અને આ તો ઠોસરા ઉઠકે છે અને તો જવાબ દઈ દે. એની શોધતા છે ને અહીંયા હોય છે, એ કામયા કરતો હોય પણ શોધતા અહીંયા. એમાં એક વાર એને રામસાગર લે ભજન ગા અને રામસાગર લીધો અને કાંઈ બીજું બોલવાનું નહીં, ગાવાનું કીધું કે તમે ગાઈ દો ગુરુજી. એ લાગી પ્રીતો નહીં રે વેચાની. તો કે ને તારો ઠેલો છે તો લાગી પ્રીતો નહીં રે વેચાની, વો તો સદાય રેવે ગુલતાની. સંતો લાગી પ્રીતો નહીં રે વેચાની ભજન ગાયું અને વાણીમાં રણકો મીઠો બધાને સાતા થઈ વાયક આવવા માંડ્યા. બધે ભજન ગાવા જાય. એમાં એને ખ્યાલ આવ્યો એના બાપને કે આ હોથી હિન્દુના ભજન ગાય છે. આવા ઢોલી શું છે? આજે વર્તનભાઈ જેવું અમારે થયું. કાવું થયું? અહીં આવું તો ભાઈ બંધ આવી ગયો. જય ગુરુ મહારાજ. પછી 11:30 ભાઈ બંધ ગયો. 11 વાગ્યા ભાઈ મેં કીધું આપડા વયા જાય. હા સારું કર્યું. મને યાદ હતો કે આવતા. અધૂરું નહીં. એમાં તો કેવું થયું એ બધું આખે આખું રહ્યું ને પ્રવચન. હા, ઈ આપણે હાઈબ્રુ બાપાનું દબોતા જ ભૂલી ગયા એમને બધે વધરી આવ્યો નહીં એમાં. લે
બધું ગયું થઈ ગયું થવાનું હતું. કલ્યાણ થઈ ગયું આખું. બોલો ને ચા થઈ ગયો છો પેકેટમાં જાવું હો. બેટા? હા મારે એમાં જ જવું પડે. 4 ભજન ગાવાના છે, નીરવને સાંભળવા છે. કારણ કે ઘણું બહુ સારું છે કે મારા પ્લાન નથી થતું એવી રીતે. સાધુનું તો તો મને મારે ભગવાનની બક્ષિસ હોય. રોજ સાંજે 6 થી 8 સાડા 8 સુધી રોજ ભજન ચાલુ. કરે ઘેર જ. ઘેરે જ એમ ને હા, વાહ વાહ સંધ્યા ટાઈમે ભજન ચાલુ નારાયણ સ્વામીને હા, સ્વામી હોય, નિરંજન પંડ્યા હોય, કેવું વાહ ઘણા. આગમવાણી હોય, ઓલા આ તો સાયકલ લક્ષ્મણ બારો. પેટ્રોલ પંપે જાતો ને તો એ લલકારતો હોય બધું. મીઠપ બહુ છે વાણીમાં. ભજન સરસ ગાય. હા એ ક્યાં આવે હવે પતી ગયું હો, તમે દાબી દો ને બંધ થઈ જાય. સુધાર ભજવીની આગમવાણી હોય, હા એવા પંડિતની આગમવાણી. આ તો બધું મારામાં. પછી જોઈ લ્યો ખાલી. એવું છે. બોલો બોલો. આ પડિયામાં નારાયણ સ્વામીની મૂર્તિ પધરાવાના છે.